નર્મદા ડેડિયાપાડા પંથકમાં વરસાદ, ભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં આવ્યા નવા નીર। પહેલા જ વરસાદમાં પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી। તારવ નદીમાં નવા નીરના દ્રશ્યો। નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદનો છાંટો પણ નહીં। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણથી રહેવાથી ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે પ્રકૃતિ ખીલી ઉઠી છે। ચોમાસાની શરૂઆત સાથે ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। પ્રથમ વરસાદ બાદ શિવઘાટના ધોધ સક્રિય થતા ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈને મુંબઈની સરહદ નજીકના ગુજરાતના શહેરોમાં મેઘરાજાએ મેદાને ઉતરી સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે। ડાંગ, વલસાડ, વાપી, સાપુતારા સહિતના વિસ્તારોમાં મેઘાએ જમાવટ કરી છે। વલસાડ, વાપી, ઉમરગામ સહિતના શહેરોમાં મોડી રાતથી જ વાદળોએ ડેરો જમાવ્યો। આખી રાત ઝરમર વરસાદ વરસ્યા। વહેલી સવારથી વરસાદે પોતાની ગતિ વધારી। ધોધમાર વરસાદ વરસી પડતા અનેક શહેરો પ્રથમ વરસાદમાં જ પાણી થઈ ગયા। ઉમરગામમાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદને અનેક જગ્યાએ પાણી ભરાયા। રોડ, ખેતરોમાં પાણીનો જમાવડો શરૂ થઈ ગયો, જેથી લોકોને બફારાથી છુટકારો મળ્યો। ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા। આ દ્રશ્યો ડાંગ પંથકના છે। ડાંગના સુબીર તાલુકામાં વહેલી સવારથી વાદળોએ એન્ટ્રી મારી બગડાટી બોલાવી દીધી। સતત 2 કલાક સુધી ધોધમાર વરસાદ પડતા 1.5 ઇંચ પાણી વરસી ચૂક્યું। ભારે વરસાદના પગલે રોડ, ખેતરો પાણી થઈ ગયા। તો હવા ખાતે ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હતા। આ તરફ સાપુતારામાં પણ ગરમી ગાયબ થઈ ગઈ અને વાદળોએ કબજો જમાવી લીધો, જેથી સાપુતારાના પર્વતો વાદળોથી ઢંકાઈ ગયા। ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। સતત 2 દિવસ વરસાદ બાદ વહેલી સવારે ધુમ્મસના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। સમગ્ર સાપુતારા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ। મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધમધોકાર પડશે વરસાદ। અંદાજે 10 દિવસથી વધુ સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે ગુજરાતમાં ચોમાસાના રૂમઝૂમ કરતા એન્ટ્રીના દ્રશ્યો જુઓ। મુંબઈમાં બગડાટી બોલાવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાના શ્રી ગણેશ થયા છે। ચોમાસા એવી છલાંગ મારી કે સીધું 8 જિલ્લામાં પહોંચી ગયું। આ સાથે ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો અંત આવી ગયો છે, જેની દિવસ રાત રાહ જોઈ રહ્યા હતા તે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે મંગલ પધરામણી કરી જતા હાશકારો થયો છે। હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયાનું એલાન કરી દીધું છે। સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારતું હોય છે, પરંતુ આ વખતે 10 દિવસ મોડું પાપા પગલી કરતું ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે। ભલે મોડું પહોંચ્યું હોય, પરંતુ છલાંગ મારી છેક છોટાઉદેપુર સુધી પહોંચી ગયું। રાજ્યના 8 જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે। વલસાડ, સુરત, ભરૂચમાં ચોમાસાની એન્ટ્રી, તાપી, ડાંગમાં ચોમાસાની એન્ટ્રી, નવસારી, નર્મદામાં પણ ચોમાસાની પધરામણી અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ, और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड का आसपास रहने का संभावना है। બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે। 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના ભાવમાં તેજી, પણ ખેડૂતોને કોડીના ભાવ મળતા ઉત્પાદન એટલું થતું નથી, તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે। ખેડૂતોને કોઈ તેજી મળતી જ નથી, બધી વેપારીને જ તેજી છે। ચોમાસું ખેંચાતા ફરી એકવાર મંડીઓમાં ઢગલા થતા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, જે કારણે હોલસેલ અને છૂટક બજારમાં સોંઘા મળતા શાકભાજી ફરી એકવાર મોંઘા થઈ ગયા છે। પણ આ તેજીના તરખાટની મલાઈ વેપારીઓ વચેટિયાઓ જ ખાઈ રહ્યા છે। ખેડૂતો સુધી ફાયદો પહોંચી રહ્યો નથી। ખેડૂતો પાસેથી કોડીના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓ માલામાલ થઈ રહ્યા છે, જેને લઈને હિંમતનગર પંથકના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે શાકભાજીની ખેતી બરબાદ થઈ રહી છે, જેથી આવકમાં ધરખમ ઘટાડો થયો। પહેલા ખેડૂતો શાક માર્કેટ સુધી 10 જેટલી બેગ ભરીને શાકભાજી લાવતા તે ઘટીને 2 કે 3 બેગ થઈ ગઈ છે, જેની સામે ખેડૂતોને કિલો શાકભાજીના ભાવ 25 થી 75 રૂપિયા સુધીના જ મળી રહ્યા છે। આટલા ભાવમાં ખેડૂતોને મજૂરી, બિયારણ, ખાતર અને યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ
ખર્ચ પણ નથી નીકળી રહ્યો. સામે વેપારીઓ પહેલા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરી અને લૂંટી કરી રહ્યા છે. બાદમાં બજારમાં મોંઘા દાટ શાકભાજી વહેંચી સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે, જેથી ખેડૂતોને પીસાવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં છૂટક શાકભાજીના ભાવમાં પણ તેજી આવી ગઈ છે. ભાવની વાત કરીએ તો ચોળીના ભાવ 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયા. વટાણાના ભાવ 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા. ગુવાર પહેલા 80 રૂપિયા કિલો હતો, જે 120 રૂપિયા પહોંચી ગયો. ટીંડોળાનો ભાવ 80 રૂપિયા કિલો હતો, જે 120 પહોંચ્યો. કારેલાનો ભાવ 80 રૂપિયા હતો, જે 120 પહોંચ્યો. આ ઉપરાંત કોબીમાં 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા, દૂધીમાં પણ 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા થઈ ગયા છે. ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બ્રિજ બનાવાશે. અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા 60 વર્ષ જૂના સુભાષ બ્રિજને પણ અંતે સંપૂર્ણ તોડીને નવું બનાવવાનો નિર્ણય લેવાયો છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેકનિકલ ટીમ દ્વારા સુભાષ બ્રિજ અંગે કરવામાં આવેલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજ પિલર સમય જતા ટેકનિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાયો છે. અલગ અલગ ખાનગી અને સરકારી એજન્સીઓનો રિપોર્ટ મુજબ ક્ષતિ થયેલા પિલરને દૂર કરાશે. રિપોર્ટમાં બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ હોવાનો દાવો કરાયો છે. હાલ સ્પાન ઉતારવાની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પિલર પણ ઉતારાશે. બ્રિજ ડેમેજ થયા બાદ તેના તમામ સ્પાન તોડીને નવો બ્રિજ બનાવાશે. નવો બ્રિજ બનતા હવે એપ્રિલ 2027 સુધી રાહ જોવી પડી શકે છે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે. વાવણી સમયે છોટાઉદેપુરના ખેડૂતો ખાતર માટે રજળપાટ કરવા મજબૂર બન્યા છે. મહિલાઓને પણ ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક તરફ છોટાઉદેપુર સુધી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વાવણી કામમાં કેટલાક ખેડૂતો જોતરાઈ ગયા છે, તો કેટલાક ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. પણ વાવણી માટે આ પંથકના ધરતીપુત્રોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોડેલી અને પાવી જેતપુર પંથકમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી તો કરી દીધી છે, પરંતુ હવે પાકના પોષણ માટે જરૂરી ખાતર મળતું જ નથી. ચલામલી ગામે ખાતર માટે દરરોજ લાંબી લાઈન લાગતા જગત નહોતા. અહીં વહેલી સવારથી જ ખાતરની આશામાં લાઈનો લગાવીને બેસી જાય છે, પણ રાત સુધી જોઈએ એટલું ખાતર મળતું નથી. ખેડૂતોની વ્યથા છે કે છેલ્લા 4 દિવસથી તેઓ માત્ર ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમને ખાતર નસીબ થતું નથી. બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં કપાસ સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. મોંઘા બિયારણ લાવીને ખેતરોમાં વાવણી તો થઈ ગઈ છે, પરંતુ જો હવે સમયસર ખાતર નહીં મળે તો આ મહામૂલો પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. એક તરફ કુદરતની અનિશ્ચિતતા અને બીજી તરફ ખાતરની અછતના કારણે ખેડૂતો હવે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની મહેનત પર પાણી ન ફરે. પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ વિપરી. છેલ્લા કેટલા મહિનાથી પાણી આવતું નથી અને આ દર ઉનાળે આ રીતે થાય છે કે અમને પાણી આપો, પીવાનું પણ ના પાણી નથી, કપડા ધોવાનું પણ પાણી નથી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી મહિલાઓ સ્થાનિકો કંટાળી ગયા છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા મહિલાઓ વિસ્તરી હતી. કોડીપરા અને ખાટકીવાસ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 1 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સ્થાનિકોએ અનેક વખત પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરી. પાલિકા તંત્ર દ્વારા વહાલા દવરાની નીતિ અપનાવાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. જોકે તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.